પણ એ અનીતિનું જાય એની સાથે સાથે નીતિનું અથવા તો તમે જે મહેનતથી કમાયા હશો એને પણ એ અનીતિનું છે એ પોતાની હારે લઈ જશે, ખાલી ખમ કરીને જશે. એટલે સાવધાન રહીએ કે અનીતિનું આપણા ઘરમાં ના આવે. રાવણે અનીતિથી ભેગું કર્યું હતું એટલે રાવણની લંકા પણ ગઈ, રાવણની સેના પણ ગઈ, રાવણનું રાજ પણ ગયું અને રાવણના પ્રાણ પણ ગયા. नहीं तो लंका महागठ बंक मिकंद समुद्र की खाई बनाई लही है रावण राज को और आवाज विनाशन काल की बुद्धि गई है. ताकात नहोती કોઈ રાવણની સામે અવાજ કરી શકે, પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. અને વિપરીત બુદ્ધિમાં બધું લઈ જ લેવું હતું ને છીનવીને. એમાં રામના પત્ની સીતાને છીનવીને લીધા, હરણ કરી આવ્યો. તો સીત હરી હરી, ત્યાં તો રામની फौज हनी हनी, सीत हरी हरी फौज हनी हनी, रावण की क्या बुद्धि गई है. कवि गंग कहे सुन शाह कबर, राज की जीव की हानि भई. सत्ता से और जान से दोनों से हाथ धोना पड़ा, दोनों गए. કોઈ દિવસ અનીતું ખાવાનું વિચારવાનું જ નહીં. અરે વગર મહેનતે મળે ને એને તે લેવાનો ઇનકાર કરી દેવો. હા, એકદમ મજબૂરી હોય, પ્રાણ બચાવવાનો સવાલ હોય તો વાત જુદી. પણ આપણે હારા બંગલામાં રહેતા હોય ને વગર મહેનતનું અને અનીતિનું ખાવાની વાત, એ ભવિષ્યમાં દુઃખને નોતરું દેવાની વાત છે. ક્યારે આવું કરશો નહીં. વ્યાસપીઠ તમને ભાગવતના પ્રકાશમાં કહે છે 3 વસ્તુ ગૃહસ્થ માણસે યાદ રાખવાની છે. કમાવું તો નીતિથી, સંસારમાં રહેવું તો રીતિથી, જે રીતિ શાસ્ત્રોએ બતાવી, આપણા ધર્મ પુરુષોએ, આપણા સાધુ સંતોએ બતાવી, જે રીત રામાયણે બતાવી, શીખવાડી, એ રીતિથી રહેવું. કમાવું નીતિથી, રહેવું રીતિથી, અને ભગવાનનું ભજન કરવું પ્રીતિથી. આમ નીતિ, રીતિ અને પ્રીતિની ત્રિવેણીમાં નિત્ય સ્નાન કરશો તો પાપ પણ તમારો સ્પર્શ નહીં કરી શકે, યમ તમને હાથ નહીં લગાડી શકે, તમારો ઉદ્ધાર પાક્કો. તો ગ્વાલીનાથ ભગવાન ભોળાનાથ, એની આપણે આરાધના કરીએ છીએ. ઘનશ્યામપુરી બાપુ એ ભોળાનાથનું ભજન કરે છે અને તમારા બધાની ચિંતા કરે છે. 2 દિવસ એમની હું દશા હશે એની હું કલ્પના કરી શકું છું. કેટલા કલાક સૂતા હશે એ તો બાપુ જાણે, પણ ભગવાન એમને નરવાઈ આપે, સ્વસ્થ રાખે, સમાજના ઉત્કર્ષ માટે. આ પંચામૃત મહોત્સવ છે. બ્રહ્મલીન પૂજ્ય શિવપુરીજી પંચામૃત મહોત્સવ, બ્રહ્મલીન બાપુને માટેનો ભંડારો, મહારુદ્ર યાગ, મંદિરની પુનઃ પ્રતિષ્ઠા વિધિ, 3001 દીકરીઓના લગ્ન અને સમસ્ત સમાજના પૂર્વજોના પુણ્યાર્થે, એમના મોક્ષાર્થે આયોજિત આ શ્રીમદ ભાગવત કથા. એ અંતર્ગત રાત્રિના પણ બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનો તમે સૌ આનંદ લઈ રહ્યા છો. આવું રૂડું કામ એ જોઈને બ્રહ્મલીન પૂજ્ય શિવપુરી બાપુની દિવ્ય ચેતના પણ પ્રસન્ન થઈને આશીર્વાદ વરસાવે. આપણા પૂર્વજો
એ પણ છોકરાઓ આવું રૂડું કામ કરતા હોય તો એ જોઈને રાજી થાય. ભગવાન પણ પ્રસન્ન થઈ અને કૃપા વરસાવે. અમૃતના સંતાન છો તમે, અમૃતસ્ય પુત્રાહ કહીને ઉપનિષદકારોએ આપણને સંબોધ્યા છે. ઉપનિષદોએ આપણને સંબોધ્યા છે. હે અમૃતના સંતાનો, તમે આ પંચામૃત મહોત્સવ છે તો આ અમૃતનો લાભ લ્યો. સંસારમાં વેર ઝેર એમાં જ રહીશું તો એ આપણને મારશે, દુખી કરશે. આ અમૃત મહોત્સવનો લાભ લઈ જીવનને અમૃતમય કરી અને આપણે અહીંયાથી જવાનું છે. વાલીનાથની આરાધના કરનારા આપણે સૌ, ભરવાડો હોય કે બ્રાહ્મણો હોય, બધા શિવજીના ભગત. એટલે ભગવાન શંકરજીની પાસેથી આ ત્રણેય ગુણો લેવાના છે. ભોળપણ, ભરોસો અને હૈયાની વિનાશ. હૈયામાં ભાવ, પ્રેમ, વિનાશ હોવી જોઈએ. આટલી ચર્ચા સાથે આવો શ્રીમદ ભાગવતજીની યાત્રા કરીએ. સત્યમ પરમ ધીમહીથી વ્યાસજીએ આ યાત્રાની શરૂઆત કરી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ. આ 3001 લગ્ન થયા ને તો બ્રાહ્મણો દ્વારા એમાં મંગલાષ્ટકનો પાઠ થાય અને પછી કન્યા પધરાવો સાવધાન થાય. કે મંગલાષ્ટક ભણાય ને એનો જે રાગ છે એ રાગમાં શ્લોક ગાઉં છું. 3001 દીકરીઓના લગ્ન થયા તો હું વ્યાસપીઠ ઉપરથી જરા મંગલાષ્ટક, ત્યાં મંગલાષ્ટક 8 શ્લોકો બોલાય. हम भी मंगलाशंसा कर लेते हैं यहां से. जन्माद्यस्य यतोन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदायादि कवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. सत्यं परं धीमहि. सत्यं परं धीमहि. जन्म शब्दથી ભાગવતનો આરંભ થયો છે અને પરમ શબ્દથી ભાગવતનો વિશ્રામ છે. તમ નમામિ હરિમ પરમ. જન્મથી શરૂ થયેલી જીવનની યાત્રા એ પરમને પામવા માટે છે, એ પરમ સત્યની અનુભૂતિ માટે છે. અને એટલા માટે સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું, એ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. જ્યાં સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના હેતુ છે. જન્માદ્યસ્ય યતઃ, ઉપનિષદો કહે છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંત વિસંવિશંતિ
યત પ્રયંત્યભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, જે પરમાત્મામાં આ સૃષ્ટિ ટકે છે, જેનાથી આ સૃષ્ટિ ચાલે છે, અંતે જે પરમાત્માની અંદર આ સૃષ્ટિ વિલીન થાય છે, જે પરમાત્માના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે, એ બ્રહ્માને જે પરમાત્માએ જ્ઞાન આપ્યું છે, વેદોનું, આ વેદોનું જ્ઞાન એ જ બધા ધર્મનું મૂળ છે. વેદો ખિલો ધર્મ મૂલમ. ભગવાને સંકલ્પ માત્રથી બ્રહ્માને જ્ઞાન કરાયું. 12 વર્ષ ભણ્યા બ્રહ્માન, પછી 12મું પાસ થયા, અને પછી 3 વર્ષ કોલેજના કર્યા અને ત્યારે ગ્રેજ્યુએટ થયા. એવું નહીં. ભગવાને સંકલ્પ કર્યો કે આ જ્ઞાન બ્રહ્માને થાવ, અને બ્રહ્માને જ્ઞાન થઈ ગયું. જન્માદ્યસ્ય યતઃ અન્વયાત ઇતરતઃ. જે પરમાત્માના હોવા થકી આ અનંત અનંત બ્રહ્માંડનું અસ્તિત્વ છે, અને જેના હોવા માટે બીજા કોઈનું હોવું જરૂરી નથી. કે અનંત અનંત બ્રહ્માંડ ના હોય ત્યારે પરમાત્મા હોય, પણ પરમાત્મા ના હોય તો આ અનંત અનંત બ્રહ્માંડ ના હોય. જે પરમાત્માની માયારૂપી સત્તાને કારણે ઉત્પત્તિ સ્થિતિ લય મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે. જેમ સમુદ્રની અંદર ઉઠતા મોજાઓ, એની ઉત્પત્તિ કહીશું, અને પછી એ મોજાઓ સમુદ્રમાં દેખાતા બંધ થાય તો એને એનો નાશ કહીશું. એ બધું સમુદ્રની અંદર જે એક લીલા થઈ રહી છે એનું પ્રતીક છે. એમ પરબ્રહ્મ પરમાત્મામાં, ચૈતન્યના મહાસાગરમાં આ ઉત્પત્તિ સ્થિતિ લય એની લીલા થઈ રહી છે. એ મિથ્યા હોવા છતાં જે ભગવાનની માયારૂપી સત્તાને કારણે સત્ય જેવી લાગે છે. જે પોતાના તેજ દ્વારા, પોતાના પ્રકાશ દ્વારા માયાના એ કપટને દૂર કરે છે. માયાનું કપટ એટલે હાચાને ખોટું બતાવે ને ખોટાને હાચું બતાવે, એ માયાનું કપટ. જે પરમાત્મા પોતાના પ્રકાશ દ્વારા માયાના એ કપટને દૂર કરે છે. સ્વેન ધામના નિરસ્ત કુહકમ. એવા એ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે સૌ ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. સત્ય એ જ ઈશ્વર છે, ઈશ્વર એ જ શિવ છે. शिव ही सुंदर है. सत्य સમાન શિવ એટલે કલ્યાણકારી બીજું કંઈ નથી. અને શિવ જેવું અથવા તો જે કલ્યાણકારી તત્વ છે એના જેવું સુંદર બીજું કશું જ નથી.
सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यं शिवं सुन्दरम् सत्यं शिवं सुन्दरम् राम